એકવાર સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવા પ્રયાસો થતા હોય છે। કંઈક આવો જ એક પ્રયાસ રાજકોટમાં થયો, જે આપ આ 4 દ્રશ્યોમાં જોઈ શકો છો, જેમાં રાજકોટમાં લેવા અને કડવા પાટીદારો વચ્ચે ઝેર ફેલાવતી પત્રિકા વાયરલ થઈ, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને 4 પાટીદાર યુવકોની અટકાયત કરવામાં આવી છે। ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તમામને 15,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા, જે બાદ પત્રિકા કાંડમાં નવો વળાંક આવ્યો અને ભાજપ નેતા મહેશ પીપળિયાએ આરોપીઓના સીસીટીવી જાહેર કર્યા, જેમાં આરોપીઓ ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરતા દેખાયા, જે બાદ પોલીસ તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો। તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ખુલ્યું, જે મામલે પોલીસ શરદ ધાનાણીની પૂછપરછ કરી શકે છે। લેવા પાટીદારની પત્રિકાના વિવાદનો મામલો, જેમાં શરદ ધાનાણી મુદ્દે મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું। પત્રિકા વાયરલ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેમ મોહન કુંડારિયાએ પોતાના નિવેદનમાં કહ્યું। લેવા અને કડવા પટેલ એક મગના 2 પાડા છે તેમ પણ કુંડારિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું। આવી પત્રિકાથી કોઈ અસર નહીં થાય તેવું પણ નિવેદન કર્યું। પોલીસ ઝડપથી કામગીરી કરશે તેવી આશા પણ વ્યક્ત કરી। ખાસ કરીને 2 પાટીદાર સમાજ એક જ છે, એક જ મગની 2 ફાડ છે અને ગઈકાલે એને શક્તિ પણ બતાવી હતી। આના ઉપરથી 2 સમાજમાં આ પત્રિકાના કારણે કોઈ ધૃણા પેદા થાય એવું મને લાગતું નથી, પણ જે લોકોએ હીન કૃત્ય કર્યું છે એના ઉપર એક્શન લેવા જોઈએ। તો રાજકોટના પત્રિકા વિવાદ પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે પણ નિવેદન આપ્યું। ભાજપ હવે ડરાવી ધમકાવી રહી છે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું। લોકશાહીમાં દરેક લોકોને પોતાની વાત કરવાનો અધિકાર હોવાનું પણ કહ્યું। લેવા પટેલ સમાજના યુવાનોને દબાવવાનો પ્રયત્ન હોવાનો આક્ષેપ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો। હવે ડરાવવા ધમકાવવાની વાતો છે, લોકશાહી છે, લોકશાહીમાં લોકોનો અધિકાર છે, વાત પોતાની રાખવાનો, રજૂ કરવાનો। પોલીસના ડર અને ધમકાવીને લેવા પટેલ સમાજના 4 યુવાનોને ઉઠાવી જઈને દબાવવાનો પ્રયત્ન થયો રાજકોટમાં, પણ લેવા પટેલના એ યુવાનો સહેજ પણ મચક આપ્યા વગર પોલીસની સામે રહ્યા। વાત કરીએ